વ્યતિપાતની વાર્તા. પુરુષોત્તમ ભગવાનની જય. જે વખતે ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાને ગ્રહણ કરી તે વેળા સૂર્યદેવે મિત્રતાને લીધે ચંદ્રમાને કહ્યું કે બૃહસ્પતિની સ્ત્રીને તું છોડી દે. ત્યારે ચંદ્રે અત્યંત ક્રોધાયમાન થઈ સૂર્ય સામે ક્રૂર દ્રષ્ટિથી જોયા કર્યું. એટલે સૂર્યે પણ રોષ કરી ક્રોધથી ચંદ્ર સામે જોવા માંડ્યું. તે વખતે ક્રોધાયમાન થઈ એ બંનેનો દ્રષ્ટિપાત થતાં એક ભયંકર પુરુષ ઉત્પન્ન થયો. તે ફાડેલા મોઢાવાળો, પીંગની આંખોવાળો, લાંબા દાંતવાળો, પાતળા પેટવાળો, લાંબી જીભવાળો, સૂર્ય, અગ્નિ તથા યમરાજ જેવો 8 આંખવાળો, 4 મોઢાવાળો અને ભુજાવાળો હતો. તે ત્રણેય લોકને ખાઈ જવા તૈયાર થયો. ત્યારે સૂર્યે તથા ચંદ્રે તેને રોક્યો. પછી તેણે સૂર્ય ચંદ્રને પૂછ્યું, હું ભૂખ્યો છું તો કોને ખાઉં? ત્રણેય લોકને ખાઈ જવા હું ઈચ્છતો હતો, ત્યાં તમે બંને મને રોક્યો. ક્રોધ અને ભૂખ મને પીડે છે, તો હવે તે બંનેને મારે ક્યાં નાખવા? સૂર્ય ચંદ્ર બોલ્યા, અમારા બેયની ક્રોધ દ્રષ્ટિથી અનેક પ્રકારે ઘણી પડવાથી તું જન્મ્યો છે, માટે પૃથ્વી પર તું વ્યતિપાત નામે પ્રખ્યાત થઈશ અને સર્વ યોગોનો સદા સ્વામી રહીશ. અતિશય પવિત્ર ગણાઈશ. હે સમર્થ વ્યતિપાત, તું જે દિવસે પ્રાપ્ત થાય તે દિવસે પોતાનું કલ્યાણ ઈચ્છનારા લોકોએ કંઈ પણ દાન કરવું જોઈએ, જેથી તેઓ જે કંઈ દાનમાં આપે તેને તું ભૂખ્યો હોય ખાજે, અને જેઓ કંઈ ન આપે તેઓ પર તારો ક્રોપ પાડજે. કોઈક વખતે રાજાઓમાં ઉત્તમ દર્પણસ્વ રાજા વનમાં શિકાર કરવા ગયો હતો. તેણે એક ભૂંડ જોયું. તેના પગ અને કેળ ભાંગી ગયા હતા. ઉત્તમ રાજાએ દયા આવી વિચાર કર્યો કે કયા કર્મના પરિણામથી આ આવી અવસ્થા પામ્યું હશે. રાજાએ ભૂંડને પૂછ્યું કે તારી આવી અવસ્થા કેમ છે? ત્યારે તેણે કહ્યું, પૂર્વજન્મમાં હું ધન તથા બળથી યુક્ત એક વણિક હતો. મેં આશા કરનારાઓને કે આશ્રિતોને કંઈ આપ્યું ન હતું, કેવળ પાપ જ કર્યું હતું. એક વખત વ્યતિપાતના દિવસે એક બ્રાહ્મણ મારી ઘેર આવી યાચના કરવા લાગ્યો. મેં કંઈ આપ્યું નહીં, તેનું અપમાન કર્યું. ત્યારે તેણે કહ્યું કે ઓ દુષ્ટ વણિક, આજે વ્યતિપાત છે, તો માંગણને કંઈક આપ, બીજા જન્મમાં તને પ્રાપ્ત થશે. પણ મેં એને કંઈ આપ્યું નહીં અને એનું અપમાન કરીને બહાર કાઢ્યો. આથી તે બ્રાહ્મણે ગુસ્સે થઈ શાપ આપ્યો. ઝાડ વગરના નિર્જન જંગલ પ્રદેશમાં ભૂંડની જાતિમાં તું ઉત્પન્ન થા અને ત્યાં જ દુઃખો ભોગવ્યા કર. પછી મેં તેને કરગરીને પ્રસન્ન કર્યો. ત્યારે તેને કહ્યું, કોઈ દયાળુ રાજા એ ભૂંડાપણામાં તારો ઉદ્ધાર કરશે. એમ કહી તે બ્રાહ્મણ ચાલ્યો ગયો. હે રાજા, શાપને લીધે હું ભૂંડપણું પામ્યો છું. રાજાએ કહ્યું, ઓ ભૂંડ, કયા ઉપાયથી તું આ પાપમાંથી છૂટે? ભૂંડ બોલ્યો, કોઈ મને વ્યતિપાત વ્રતનું ફળ આપે તો મારો આ ભૂંડપણામાંથી મારો છુટકારો થાય અને મને મોક્ષ મળે. એ ભૂંડે એમ કહ્યું એટલે દર્પક્ષ રાજાએ તે ભૂંડને કહ્યું, આ વ્રત મેં કર્યું છે, તેનું ફળ હું તને આપું છું. એમ કહી રાજાએ પોતે કરેલા વ્રતનું ફળ ભૂંડને અર્પણ કર્યું. તે જ ક્ષણે એ પુણ્યના પ્રભાવથી ભૂંડ સર્વ પાપોથી છૂટી ગયો અને તે ભૂંડના શરીરથી છૂટી જઈ દિવ્ય વિમાનને પ્રાપ્ત કરી સર્વ શૃંગારોથી સુશોભિત દેવરૂપે સ્વર્ગમાં ગયો. જે માણસ વ્યતિપાતનું વ્રત કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ ભગવાન સાથેની એકતા પામે છે. જે કથા સાંભળે છે
વ્યતિપાતની તે વિષ્ણુના લોકમાં પૂજાય છે. પુરુષોત્તમ ભગવાનની જય.